જો દાખલા નંબર 12 tan sin ઇનવર્સ 3/5 અને cot ઇનવર્સ 3/2 આની કિંમત શોધો. sin ઇનવર્સ પ્લસ cot ઇનવર્સ એનું કોઈ જ સૂત્ર નથી. tan ઇનવર્સ પ્લસ tan ઇનવર્સ નું સૂત્ર આવશે. બુકમાંથી આ સૂત્ર કેન્સલ થઈ ગયું છે પણ આનથી દાખલા સહેલા થશે. tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y નું સૂત્ર tan ઇનવર્સ અહીંયા પ્લસ છે વચ્ચે પ્લસ તો ઉપર x અને y નો સરવાળો તો છેદમાં 1 માઈનસ ઉપર પ્લસ હોય તો નીચે માઈનસ ને માઈનસ હોય તો પ્લસ બંનેનો ગુણાકાર. આ સૂત્રનો ઉપયોગ કરવા એના માટે sin ઇનવર્સ અને cos ઇનવર્સ બંનેના તમારે tan ઇનવર્સ માં ફેરવવા પડે. હવે sin ઇનવર્સ ના tan ઇનવર્સ માં cos ઇનવર્સ ના tan ઇનવર્સ માં ગમે તેમાં ફેરવવા તેના સૂત્રો જ પાછા પણ એ સૂત્રો તૈયાર ના કરવા હોય તો એક સહેલી રીત છે તો બધામાં એક જ રીત થઈ જાય. કોઈના પણ એકબીજામાં ફેરવવા હોય તો આવો કાટકોણ ત્રિકોણ દોરી દેવાનો. આ ખૂણો θ ધારી લો. sin ઇનવર્સ ના tan ઇનવર્સ માં ફેરવવા છે તો sin ની જોડે 3/5 છે. sin નું સૂત્ર 8મા 9મા ધોરણનું યાદ કરીએ. sin એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે આ જે છે ખૂણો એની સામેની બાજુનું માપ 3 કર્ણનું માપ 5. 3 5 તો ત્રિપુટી હતી 3 4 5. હવે tan જોઈતો હોય તો tan નું સૂત્ર શું હતું? સામેની બાજુ ભાગ્યા પાસેની. તો θ ની સામેની બાજુ 3 પાસેની બાજુ 4. એટલે કોઈ પણ પ્રકારના સૂત્ર વગર ગમે તેમાં ફેરવી શકાશે. આ બધાના સૂત્રો અલગ અલગ છે એના કરતા આ રીત કરવી સારી. cot ઇનવર્સ ના tan ઇનવર્સ માં ફેરવત કોઈ સૂત્રની બી જરૂર નહીં, ખાલી વ્યસ્ત કરી દેવાનું. cot અને tan એકબીજાના વ્યસ્ત એટલે cot ઇનવર્સ ના tan ઇનવર્સ માં ફેરવવું હોય તો અંદર વ્યસ્ત અને હવે tan ઇનવર્સ પ્લસ tan ઇનવર્સ આ સૂત્રનો ઉપયોગ કરો. 12 નો tan m નો m tan ઇનવર્સ સૂત્ર પ્રમાણે અંશમાં ઉપર બંનેનો સરવાળો 3/4 2/3 નો સરવાળો છેદમાં 1 માઈનસ બંનેનો ગુણાકાર. tan ઇનવર્સ ગયો બસ હવે સરવાળો આનો તો 4 તરી 12 લસા ઉપર નીચે લસા 12 લસા સરખો ઉડી જાય ચોકડી ગુણાકાર 3 તરી 9 4 દુ 8 4 તરી 12 એક જોડે ને 3 દુ 6 લસા સરખો ઉડી ગયો. ઉપર સરવાળો 17 અને નીચે બાદબાકી 6. લાની કિંમત થશે 17/6. તો 14 નંબર MCQ આની કિંમત શોધો. sin π/3 માઈનસ sin ઇનવર્સ 1/2. તો સ્વાધ્યાય 2.1 માં આવા દાખલા ગણેલ. sin ઇનવર્સ -1/2 ની કિંમત શોધો તો sin m નો m π/3 m નો m. sin ઇનવર્સ -1/2 તો સૂત્ર પ્રમાણે -12 એટલે a માઈનસ ના માઈનસ થઈ જાય પ્લસ અંદર બી પ્લસ. હવે ધોરણ 10 sin ઇનવર્સ 1/2 તો sin ની કિંમત 1/2 ક્યાં થાય? 30 આગળ 30 એટલે π/6. આ બેનો સરવાળો કર દો. π/3 એટલે 60 અને π/6 એટલે 30. 60 + 30 90. 90 એટલે શું લખાય? π/2 અને sin 90 ની કિંમત 1 બરાબર. અથવા 6 લસા લો તો બી ચાલે બી તો π/2 આવી જશે. પણ આ થોડું સારું રહે. સેમ એવું અહીંયા 15 નંબર પણ MCQ ના આવા દાખલા 2.1 માં ગણ્યા છે. tan ઇનવર્સ √3 માઈનસ cot ઇનવર્સ માઈનસ √3. પેલા માઈનસ ને પ્લસ કરો તો cot ઇનવર્સ માઈનસ નું સૂત્ર પાઈ માઈનસ. તો જો આગળ માઈનસ છે સૂત્ર કૌંસમાં લખો -12 અને આગળ શું આવી જશે? પાઈ. વચ્ચે માઈનસ છે એટલે સૂત્ર કૌંસમાં. માઈનસ પહેલા અંદર લઈ લો અને પછી ધોરણ 10 નો ઉપયોગ કરો. માઈનસ અંદર એટલે ચિહ્નો બદલાઈ જાય. ધોરણ 10 tan ની કિંમત √3 60 આગળ એટલે π/3. cot ની કિંમત √3 30 આગળ એટલે π/6.
સરવાળો કરવા માટે 3 અને 6 છે તો 6 લસા 3 દુ 6 2 પાઈ આ 6 પાઈ અહીંયા 6 છે જ એટલે પાઈ 2 પાઈ વત્તા પાઈ 3 પાઈ એમાંથી 6 પાઈ જાય એટલે -3 પાઈ 3 દુ 6 ઉડી ગયા એટલે -π/2 એની કિંમત. એટલે આવા MCQ ઘણા બધા બારના બનશે પણ બધામાં રીત આની આ છે. જો ઉદાહરણ નંબર 4 tan ઇન્વર્સ cos x upon 1 sin x સાદું રૂપ આપો. sin cos છે એટલે ધારવાની રીત થાય નહીં તો ત્રિકોણમિતિના સૂત્રોનો ઉપયોગ કરો અને 12 tan ઇન્વર્સ છે તો tan બનાવવા પ્રયત્ન કરો તો બે રીત થાય. રીત નંબર 1 છેદમાં છે 1 sin તો 1 sin નું કોઈ ત્રિકોણમિતિનું સૂત્ર હતો કોઈ ડાયરેક્ટ સૂત્ર 1 sin ની જગ્યા લખાય 1 cos 2x નું એમાં તો વર્ગ હતો cos 2x નું હતું પણ 1 2 sin square x હતો 2 હતો ને વર્ગ હતો છે કોઈ સૂત્ર બી 1 sin નું ના આપણી જોડે 1 cos અને 1 cos નું સૂત્ર હતું યાદ કરીએ cos square x એટલે 1 cos 2x/2 અને sin square x 1 cos 2x/2 આવા બે સૂત્ર હતા. એટલે આપણી જોડે સૂત્ર 1 cos નું છે ને 1 cos નું છે 1 sin નું સૂત્ર નથી તો sin ને શેમાં ફેરવી દઈએ cos માં એટલે જો આ સૂત્ર સેટ થઈ જશે છેદમાં જે sin છે એને cos માં લઈ જાવ તો ધોરણ 10 sin x એને cos માં લઈ જાવ શું લખાય sin x ની જગ્યાએ cos π/2 x નીચે sin ને તમે cos માં લઈ ગયા તો ફરી 10મા ધોરણથી ઉપરના cos ને sin માં લઈ જાવ તો sin 90 x એટલે π/2 x. હવે ઉપર નીચે સૂત્રોનો ઉપયોગ કરો 1 cos નું સૂત્ર આમાંથી મળી જાય બે ભાગાકારમાં પેલી બાદ જાય ગુણાકાર તો 1 cos ની જગ્યાએ 2 sin square અહીંયા 2x હતા ને અહીંયા શું થઈ ગયું x એટલે ખૂણો કેવો થયો આના કરતા અડધો તો આનો અડધો ખૂણો એટલે 2 વડે ભાગો π/2 ને 2 વડે ભાગો π/4 થઈ જાય ને x ને 2 વડે ભાગો x/2 તો ઉપર બી આ રીતે ખૂણો અડધો થાય એવું સૂત્ર વાપરો તો sin માં ખૂણો અડધો થાય એવું સૂત્ર બે એક જ સૂત્ર હતું sin નું sin માં સામે ખૂણો અડધો થાય એવું સૂત્ર 2 sin cos અને ખૂણો અડધો એનો ઉપયોગ કરો 2 sin અને cos આનો અડધો ખૂણો તો 2 વડે ભાગો ખૂણો અડધો કરવા એટલે π/4 અને x/2 થઈ જાય ઉપર નીચે 2 અને 1 sin ઉડી ઉપર cos અને નીચે sin તો શું વધશે cos ભાગે sin શું કહેવાય cot વસે 12 તો tan ઇન્વર્સ હતો તો cot ના ચાલે એને tan માં લઈ જવા પડે તો જેમ sin ના cos માં અને cos ના sin માં લઈ ગયા એમ cot ના tan માં લઈ જવાનું 10મા ધોરણમાં સૂત્ર હતું 10મા ધોરણમાં આવું હતું cot θ તો tan 90 θ તો cot આ મોટો ખૂણો બરાબર tan 90 ની જગ્યાએ રેડિયનમાં શું લખવાનું π/2 માઈનસ અહીંયા θ તો θ આપણે π/4 x/2 છે તો એ ખૂણો લખવાનો ઉડી જાય tan ઇન્વર્સ એટલે હવે વધ્યો આ π/2 માઈનસ અંદર જાય એટલે -π/4 x/2 આ બે પાઈ વાળાના સરવાળા બાદબાકી કરો ડાયરેક્ટ જવું હોય લસામાં ના પડવું હોય તો π/2 એટલે 90 કહેવાય અને π/4 એટલે 45 90 માંથી 45 જાય એટલે 45 એટલે રેડિયનમાં શું લખાય અને પેલો x/2 એમનો એમ ખાલી બે પાઈ વાળાના સરવાળા કરે એટલે એક રીત આ પ્રમાણે થશે એક રીત આ પ્રમાણે જો હવે એની રીત નંબર 2 1 sin કે 1 sin આવે
તો ત્યાં પૂર્ણ વર્ગ પદાવલી બનાવવાની. જો એને તમારે કોષમાં ના ફેરવવું હોય તો છેદમાં પૂર્ણ વર્ગ પદાવલી બનાવ. એના માટે શું કરવાનું? વચ્ચે માઈનસ m નો એ sin નો અહીંયા જે સૂત્ર વાપર્યું ખૂણો અડધો કરવાનો એ જ સૂત્ર. sin નું સૂત્ર 2 sin cos ખૂણો અડધો x છે એનો અડધો કરી દીધો x/2. તો આ 1 છે ને એને sin cos માં ફેરવો તો 1 એટલે cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર લખાય. 1 ની જગ્યાએ લખો cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર. ખૂણો કયો લખવાનો cos સ્ક્વેર sin સ્ક્વેર માં? વચ્ચે છે x/2. એટલે છેદમાં પૂર્ણ વર્ગ પદાવલી બનાવવા sin નો ખૂણો અડધો કરવાનું સૂત્ર અને 1 ની જગ્યાએ cos સ્ક્વેર વત્તા sin સ્ક્વેર. હવે cos x ની જગ્યાએ x નીચે તો બધું શું થઈ ગયું x/2. તો cos માં ખૂણો અડધો કરવાનું સૂત્ર. cos માં ખૂણો અડધો કરવાના ત્રણ સૂત્રો હતા. એકલું cos વાળું, એકલું sin વાળું અને cos sin બંને હોય તો છેદમાં cos sin બંને છે તો cos sin બંને હોય એવું સૂત્ર યાદ કરો. cos નું cos 2 થીટા બરાબર 11 માં ધોરણમાં હતું ભૈયા cos સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર છે. cos સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર એટલે cos સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર ખૂણો અડધો એટલે x/2. ઉપર હવે પૂર્ણ વર્ગ પદાવલીની રીતે અવયવ પાડો. x વર્ગ માઈનસ y વર્ગ આ રીતે હોય. x વર્ગ માઈનસ y વર્ગ તો શું થાય? x માઈનસ y x પ્લસ y. તો એ રીતે આના અવયવ પાડીએ તો cos x/2 માઈનસ sin x/2 cos x/2 પ્લસ sin x/2. નીચે પૂર્ણ વર્ગ પદાવલીના અવયવ. પ્રથમ પદનું વર્ગમૂળ, અંતિમ પદનું મધ્યમ પદની નિશાની ઉપર વર્ગ. ઉપર નીચે cos x/2 માઈનસ sin x/2 ઉડી ગયા. હવે વધ્યું cos x/2 પ્લસ sin x/2 અને નીચે cos x/2 માઈનસ sin x/2. પાંચમો દાખલો બની ગયો સ્વાધ્યાયનો. ખાલી ખૂણો ચેન્જ છે એ તો સ્વાધ્યાયનો ગઈ વખતે જે 5 નંબર ગણ્યો તે થઈ ગયો. એ જ આખી હવે રીત કરવાની કે tan ઇન્વર્સ છેદમાં પહેલો 1 લાવવા પ્રયત્ન કરવાનો તો cos x/2 ની જગ્યાએ 1 લાવવા બધાને cos x/2 વડે ભાગો એટલે 1 થઈ જાય. sin cos એટલે tan આ 1 અને sin cos બની જશે tan. અહીંયા 11 માં ધોરણનું સૂત્ર બનાવાય પણ એ રીત થોડી લાંબી પડે. આપણે હમણાં જ સૂત્ર જોઈને એ સેટ થઈ જશે. જો tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y નું સૂત્ર tan ઇન્વર્સ ઉપર સરવાળો 1 માઈનસ ગુણાકાર. જો આવું આપી દીધું તમને tan ઇન્વર્સ ઉપર બે સંખ્યાનો સરવાળો 1 પ્લસ tan તો નીચે 1 માઈનસ બંનેનો ગુણાકાર જોઈએ તો 1 માઈનસ 1 ગુણ્યા tan શું થાય? tan. તો આ સૂત્ર પ્રમાણે tan ઇન્વર્સ x વચ્ચે પ્લસ tan ઇન્વર્સ y. તો આપણે અહીંયા થશે tan ઇન્વર્સ 1 વચ્ચે પ્લસ tan ઇન્વર્સ tan. એ સૂત્રનો ઉપયોગ કર્યો tan ઇન્વર્સ 1 શું થઈ જાય? pi/4 અને tan ઇન્વર્સ tan ઉડી ગયો x/2. એટલે એનો એ જવાબ તમને મળી.